એક મિનિટ હો. હલો, અત્યારે શું સુરતમાં એડવોકેટ મેહુલ બોગરા પર ફરી એકવાર હુમલો થયાની ઘટના ધ્યાને આવી છે। અત્રે જણાવીએ કે મેહુલ બોગરા વિવિધ ટ્રાફિક રૂલ્સને લઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, ત્યારે ફરી એકવાર ટ્રાફિક રૂલ ચકાસણી કરવું મેહુલ બોગરાને ભારે પડ્યું છે। મેહુલ બોગરાએ શું કહ્યું? મેહુલ બોગરાએ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ જણાવ્યું હતું કે હું મારા અંગત કામ અર્થ બહાર જઈ રહ્યો હતો, ત્યારે પર્વત પાટિયા પાસે બીઆરટી કોરિડોર પાસે એક બ્લેક કલરના કાચવાળી નંબર પ્લેટ વિનાની ગાડી જોવા મળી હતી। ત્યારે મને એ ગાડી પર શંકા જતા તે ગાડી તરફ જઈ મારી સેફટી માટે સોશિયલ મીડિયામાં લાઈવ શરૂ કર્યું હતું, ત્યારે તે ગાડી ચાલક મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો। મેહુલ બોગરાએ પોલીસ પર કર્યા આક્ષેપ। ઘટના અંગે મેહુલ બોગરાએ વધુમાં જણાવ્યું હતું કે ગાડી ચાલકે મારી પર ઉગ્રતા ભર્યું વર્તન કર્યું હતું। તે સમયે મેં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, તેમણે કોલ ઉપાડ્યો ન હતો। ત્યારબાદ ટ્રાફિક ડીસીપીને પણ કોલ કર્યો હતો, તેમણે પણ કોલ ન ઉપાડ્યો હતો। વધુમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે ગાડી ચાલકે અન્ય લોકોને કોલ કરી બોલાવ્યા હતા, તે લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો। તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા છે કે આ બાબતે હું પુણા પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો, જ્યાં પણ ગાડી ચાલક અને તેના સાથીદારો મને મારવાનો પ્રયત્ન કર્યો હતો। તે લોકોએ પોલીસની હાજરીમાં ધમકી આપી હતી અને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। તો દોસ્તો, શું મેહુલ બોગરા સાચા છે કે ખોટા? અમને કોમેન્ટ કરીને જણાવો।